જય માતાજી, જય શ્રી રામ, જય ગિરનારી મિત્રો. તો અમે આવી ગયા છીએ અત્યારે કંઈક જંગલમાં અને તમારું અમારા વ્લોગની અંદર હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો કન્ટિન્યુ અમારો વ્લોગ જોતા રહેજો ને અમે ક્યાં છીએ ને ક્યાં જવાના છીએ એ તમને બતાવશું. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આવો રસ્તો છે, આવો કાશ્મીરી બાપુના આશ્રમે જવાય. આશીર ગેસ્ટ હાઉસ પાસેથી આ છે બે. હું તમે એ જોઈ નહીં હોય, હું તમને કહી દઉં. ઓળખો તમે? અચ્છા બે તો કંઈક અહીંયા તમે મિત્રો સામું જોવો ને એ છે ડુંગર. અહીં ત્યારે પેલા અમારે નીચે ધ્યાન રાખવું પડે એમ છે. એમ કે આ કિશોરભાઈ કંઈક નાખશે ને ગાડી તો હેરાન કરી દે. કપડા બગડે નો વાંધો નહીં, વાઘ છે ને તો અત્યારે દુઃખ છે બધું, તો ગાડી બંધ થઈ ગઈ. અહીંયા આવો તો મિત્રો થોડીક ચોમાસામાં આવો ને તો ધ્યાન રાખવું પડે, કેમ કે ચીકણી માટી હોય કે ને એટલે ગાડી લસરે એટલે લપસે નહીં, એનું ધ્યાન રાખવું પડે. જો અમે આવી રીતે ધીમે ધીમે જઈએ. તો મિત્રો જો અહીંયા કંઈક નજારો છે ને, અમે અત્યારે થોડીક વાર અહીંયા ઊભા હતા અને જો કંઈક આવો નજારો છે ને. જો આપણા કિશોરભાઈ હવે ગાડી સ્ટાર્ટ કરી દીધી છે, તો હવે જઈએ અને તમને દર્શન કરાવીએ. તો આપણે અત્યારે આવી ગયા છીએ જુનાગઢ, ને જુનાગઢની અંદર ક્યાં છે ખબર છે? તમે જો આ જગ્યા જોઈ હોય તો કોમેન્ટની અંદર કોમેન્ટ મારી દેજો. તો જો આ છે આપણા મિત્ર કિશોરભાઈ ને અત્યારે આવી ગયા છે કંઈક જંગલમાં. કિશોરભાઈ કેમ છો? મજામાં? અમે આવ્યા છીએ અત્યારે કાશ્મીરી બાપુના આશ્રમે. અત્યારે પ્રસાદી લીધી, માતાના દર્શન કર્યા અને ખૂબ આનંદ કર્યો અને હવે જઈએ છીએ ભવના તળેટી ઉપર. ચાલો અમે તમને ત્યાંનો નજારો દેખાડીએ. ચાલો. કેવી મજા આવી કિશોરભાઈ? ફૂલ મોજ, અખંડ મોજ કરી રહ્યા છીએ અત્યારે. અને આવ્યા ત્યાં બહુ જ વરસાદ પડી રહ્યો હતો. અત્યારે કંઈક મિત્રો જો આવું લોકેશન છે ને, આવું વાતાવરણ છે ને. વરસાદ અત્યારે હમણાં ફૂલ આવતો હતો, અત્યારે રહી ગયો છે ને. અમે અત્યારે છીએ જંગલમાં. આ છે કાશ્મીરી બાપુનો આશ્રમ. આ છે અમારી જો આપણે માણકી. આજે એમના ડ્રાઈવર કિશોરભાઈ. આવો નજારો જોવો હોય ને ભાઈ બંધ તો ગાંડી ગીરમાં જવું પડે અમારા વાલા. હવે આપણે અહીંથી નીકળી ગયા છીએ મિત્રો, હવે જઈ રહ્યા છીએ આપણે ભવનાથ તળેટીમાં. ને જો કે અહીંયા આવો નજારો છે ને, આવું વાતાવરણ છે ને. અત્યારે જો વરસાદ આવ્યો હતો, આવા ઝરણા છે ને અહીંયા અમને ફૂલ મજા આવી, ફૂલ આનંદ આવ્યો. મિત્રો અહીંયા કાશ્મીરી બાપુના આશ્રમે તમે આવો તો અહીંયા એક તો ખાસિયત છે કે ગમે એવું આવે, ગમે એ વ્યક્તિ આવે, ગમે ત્યારે આવે ને દર્શન પહેલા કરવાના. દર્શન કરી અને પ્રસાદી તો ફરજિયાત લેવાની, ને પ્રસાદી લીધા વગર કોઈને જવા દેતા નથી. તો જો આવો મિત્રો કઈક નજારો છે, જો કઈક ને જંગલમાં જો આ મિત્રો બધા છે, એ બધા હાલીને આવેલા છે. એ મિત્રો કઈક જો હાલીને આવ્યા છે ને, હાલીને મોજ કે અલગ જ માણે છે ને. આપણે આવ્યા છીએ આપણી માણકી લઈને, ટુ વ્હીલ લઈને. એના ડ્રાઈવર છે કિશોરભાઈ રોડિયા. જો કઈક આવો નજારો ને અમે જો હવે મોજ કરતા કરતા જઈએ. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ને, વ્લોગ જોતા રહેજો. અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વ્લોગ આવતા રહેશે ને. આપણે અહીંયા કેટલા દિવસ રહેવું છે એનું નક્કી જ નથી, પણ જોતા રહેજો વ્લોગ. અમારી ગાડી થઈ ગઈ છે બેન ને. કિશોરભાઈ એમ કહે છે કે દડા ત્યાં લગી દડવા દે, પછી દોરવા મળવાની છે. પછી દોરવી પડશે. આમાં રસ્તો છે બહુ ખરાબ, એકલા છે પાણા ને. અહીંયા તમને હમણાં એક નેવડું આવશે જોરદાર. પાણી એમાં કેટલું જતું છે અત્યારે કઈ ખબર નહીં, કેમ કે અમે આવ્યા ત્યારે વરસાદ આવતો ને ત્યારે તો પાણી અડધી ગાડી ડૂબી ગઈ હતી ને. એ પછી 1 કલાક બહુ વરસાદ પડ્યો છે ને. હવે જઈએ ને અને પાણી છે કે નહીં જોઈએ. જો આપણે અત્યારે પોગી ગયા સહી. એ આપણે જે કહેતા હતા ને હમણાં તમને નદીની વાત કરી, નદી પાસે. એ નદી પાસે જો આવી ગયા ને, નદીમાં કેટલું પાણી છે કઈ ખબર નહીં. અત્યારે તો થોડુંક ઉતરી ગયું લાગે, પેલા ફૂલ જતું હતું ને. જો આવું કંઈક છે ને. જો પાણીમાં ગાડી જાય તો અડધી ગાડી ડૂબી ગઈ છે અમારી. તો તમે જોતા હશો આવો કંઈક નજારો છે ને. જો આવો મિત્રો નજારો તમારે જોવો હોય ને તો આ જુનાગઢના જંગલમાં જવું પડે. આવો નજારો કાંઈ તમને ન જોવા મળે. શું કેવું કિશોરભાઈ? ફૂલ મોજ, અખંડ મોજ. અહીંયા દેખો લોકેશન.
આવતારો જુનાગઢ. અહીંયા કઈક લોકેશન જ એવું છે ને, તમે ગમે એટલા ફોટા પાડો ને તોય ટૂંકા પડે ને. લોકેશન કઈક એટલા છે તમે કઈ તાણ જ નથી. તમે જ્યાં ઉભા રહો ને જ્યાં ફોટો પાડો ને ત્યાં તમને મજા જ આવે એવું કઈક લોકેશન છે. શું કેવું કિશોરભાઈ? અત્યારે આટલો આનંદ આવી રહ્યો છે ને, આવો જિંદગીમાં ક્યારેય આનંદ નથી કર્યો. જો આનંદ કરવો હોય તો ફેમિલી સાથે નહીં, ફ્રેન્ડ સર્કલ સાથે જ આવવાનું. અત્યારે જો નદીમાં પાણી જાય છે ને, આવું કંઈક થોડુંક પાણી જાય છે ને વચમાં છે ખાડો અને ત્યાં થોડુંક ઊંડું છે એટલે આપણે ત્યાં જવાનું થતું નથી. શું કેવું કિશોરભાઈ તમારું? ત્યાં જવાય? ત્યાંથી અત્યારે મેં ગાડી કાઢી, ધવાડિયું ડૂબી ગયું હતું તોય ગાડી બંધ નથી પડી. આપણી ગાડી બેસ્ટ છે, બરોબર. માનકી કાંઈ પાછી ન પડે. અને અમારે લાલભાઈ હારે હોય એટલે ઘટે કાંઈ ન ઘટે. હવે મને એટલી મોજ આવે. મોજ આવે કિશોરભાઈ? ફૂલ મોજ આવે છે અત્યારે. કોઈ નથી અત્યારે, અમે ખાલી 2 ભાઈબંધ હારે છીએ. કેમ કે નો આવે તો કઈ આપણે તાણ ન કરવાનો હોય ને આવો નજારો લેવો હોય તો જંગલમાં આવવું પડે. હવે તમે મારો વ્લોગ જોતા રહેજો ને તમને મજા આવે ને તો કોમેન્ટ પાછા મારતા રહેજો. તો કઈક આવું અહીંયા અત્યારે કઈક જુનાગઢમાં પબ્લિક છે ને આ બધા આવે છે. ડુંગરો ચડીને જો હમણાં વરસાદ આવ્યો પાણી ભરાઈ ગયું છે ફૂલ ને. હવે કઈક અમે જઈએ આમ અલગ રસ્તે કઈક ઠંડુ બંડુ પી પાનના કલે તો આવું કઈક પાણી છે ને. કિશોરભાઈ જો જાય તો આ છે 4 વ્હીલ. હા તમે મિત્રો જોઈ રહ્યા છો ને, એ છે ગિરનાર ને આ વેલનાથ ધામ છે એની ઉપર છે ગિરનાર. તમે જો કે ખાવું છે ઉપરનો નજારો. અત્યારે તો અહીંયા વરસાદ થઈ ગયો એટલે વાતાવરણ થોડુંક ફોલું થઈ ગયું તો કંઈક વાતાવરણ અલગ જ છે ને. આપણે જવાનું છે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, વ્લોગ આવી જાય જોવાનું ભૂલતા નહીં. તો અત્યારે તો આપણે જુનાગઢમાં રખડવાનું છે અને આટા મારવાના છે તમને બતાવશું. અત્યારે આવી ગયા છીએ કંઈક નવા લોકેશન ઉપર અલગ જ નજારો છે એટલા માટે જોવા અને ફોટોશૂટ કરવા આવ્યા છીએ. એટલે કે આટા મારતા હતા ને વરસાદ આવતો એટલે બેઠા હતા. હવે જો કંઈક તમને લોકેશન બતાવું. તો આવું કંઈક જુનાગઢ જાય એટલે રસ્તામાં આવતું હોય આ કિશોરભાઈ જો ફોટાશૂટ કરે હોય. કંઈક આવું જંગલ છે, આવું જો કંઈ વાતાવરણ છે, અહીંયા બધા ફોટાશૂટ કરે છે. આ જો કંઈક જંગલ ને આ નદી છે. નદીમાં જો પાણી જાય છે, આમ થોડું જાય છે. આ છે જો ડુંગરા. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ અહીંયા કંઈક નારાયણ ધરો કહેવાય છે અને અહીંયા કંઈક ભોળાનાથનું મંદિર છે ને હું ને આપણા ભાઈ કિશોરભાઈ આવી ગયા છીએ. હવે અંદર જઈ અને તમને કંઈક નજારો દેખાડજો. મિત્રો જો કંઈક આવી રીતે અહીંયા કંઈક નજારો છે. અહીંયા મંદિર છે અને પાણી જાય છે. અહીંયા બધા જોવા આવ્યા છે ને બાપુ છે આમ માતા છે. કંઈક ડેમ છે ને આની અંદર જો પાણી જાય છે એટલું આપણે જોઈએ. લોકેશન ના નજારો પણ 1 નંબર છે, ફોટા પડાય એવું લોકેશન. તો મિત્રો અહીંયા કંઈક આવું લોકેશન છે ને આવો નજારો છે અને આવા ઝરણા જો આમાં ધીમે ધીમે ચાલી રહ્યા છે. શું કેવું તમારું કિશોરભાઈ? કેવી મજા આવે છે અત્યારે? અત્યારે ફૂલ મોજ આવે છે અને આ નારાયણ ધરો તરીકે ઓળખાય છે અને એની ખાસિયત શું છે બહુ આઈડિયા નથી, પણ કોઈને પૂછવું પડશે શું છે. હા મિત્રો આવી ગયો છે ભવનાથ તળેટી પ્રવેશદ્વાર ગિરનાર. હા તો વાડીમાં આવી ગયા છીએ મિત્રો. હવે આટા મારીને ખૂબ આટા માર્યા ને આપણે અત્યારે આવી ગયા છીએ વાડીમાં ને હવે થાકી ગયા છીએ તો વાડીમાં થોડોક રેસ્ટ કરશું ને ફ્રેશ થઈ જવું. હાથ પગ મોઢા ધોઈ નાખશું ને એવું લાગશે નહીં પણ લેવું પાણી ટાઢું નહીં હોય તો. શું કેવું કિશોરભાઈ તમારું? લાલભાઈ હવે મોબાઈલની બેટરી લો થઈ ગઈ છે, બધા મોબાઈલ ચાર્જિંગ કરવાના છે અને પછી કાલ નેક્સ્ટ નવા બ્લોગની અંદર આપણે બધા મિત્રોને મળવાનું છે પાછું. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં તમે. તો મિત્રો અહીંયા આપણે વ્લોગનો એન્ડ કરીએ છીએ. તો અમારો વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો કાલ નવા વ્લોગમાં તમારું સ્વાગત કરીશું ને કાલ નવા વ્લોગમાં જોઈશું. તો ત્યાં લગી બધાને જય માતાજી, જય શ્રી રામ, જય ગિરનારી. બાય બાય.